ચોપાઈનો તમને અર્થ સમજાવું અને એના લીધે આપણા જીવન પર શું અસર પડે છે એ પણ સમજાવીશ, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં। हाथ व्रज और ध्वजा बिराजे, कांधे मूज जनेऊ सांझे। आ चौपाईनो अर्थ छे श्री हनुमानजीना हाथों ध्वजा अने व्रज सुशोभित छे, खभा पर मूंजनी जनोई धारण करेली छे। आ चौपाईमां व्रज बतावे छे के माणसने मजबूत बनવું જરૂરી છે। ધ્વજ એ સત્ય અને ધર્મનું પ્રતીક દર્શાવે છે, જ્યારે જનેવું જ્ઞાન અને જવાબદારી દર્શાવે છે કે સાચી શક્તિ એ છે કે જ્યાં બળ સાથે સંસ્કાર પણ હોય। શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન। આ ચોપાઈનો અર્થ છે, હે શ્રી હનુમાનજી, તમે શંકરજીના માનસ પુત્ર છો તથા શ્રી કેસરીને આનંદિત કરનાર, તેજોમય સ્વરૂપ અને મહાન પ્રતાપવાન છો, સમસ્ત જગતમાં પૂજનીય છો। આ ચોપાઈ આપણને સમજાવે છે કે જે વ્યક્તિ નિસ્વાર્થ સેવા કરે છે તેનું તેજ દુનિયા આપમેળે ઓળખે છે। સચ્ચાઈ અને સેવા એ માણસને માન અપાવે છે। આમાં મહાવીર શબ્દનો અર્થ એવો છે કે સંસારમાં રહીને પણ ઈશ્વરની જેમ વૈરાગ્ય ભાવ રાખો। જય શ્રી રામ। Thank you for watching. Please like, comment, share and subscribe.